વાત કરીએ સુરતમાં ચાલુ સિટી બસમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો। 2 થી 3 લોકો દ્વારા ચાલુ બસમાં હુમલો કરવામાં આવ્યો। સુરત પાલિકાની 104 નંબરની સિટી બસમાં ઘટના બની, જ્યાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો। મોબાઈલ ચોરી કરવા માટે આવેલા ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક યુવકને મદદ માટે આવ્યા હતા, ત્યારે યુવકને હાલ તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઉધના પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે। તો સુરતમાં માનવતાને કંપાવી દે તેવી ઘટના સામે આવી। પતિ સાથે ઝઘડો થયા બાદ પરિણીતાએ ડીઝલ નાખી જાતે જ સળગી ગઈ। સળગતી પત્નીને બચાવવાને બદલે પતિએ વિડીયો ઉતાર્યો। ઈચ્છાપોર વિસ્તારમાં પતિએ મારઝૂડ કરતા પત્નીએ મરી જવાની ધમકી આપી હતી। ઘરમાં તેલ પડ્યું છે, મરી જા કહેતા પત્નીએ અગ્નિ સ્નાન કર્યું। પતિ ગેરેજ કામ કરતો હોવાથી ઘરમાં ડીઝલ હતું અને પોલીસે પતિ વિરુદ્ધ હાલ આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે। નોંધનીય છે કે આત્મહત્યાને અકસ્માતમાં ખપાવવાનો પતિનો પ્રયાસ પણ હોય તેવા પ્રકારનું લાગી રહ્યું છે। ત્યારે મૃતક પત્નીના પરિવારજનોનું પણ દાઝી ગયા હોવાનું રટણ છે। સમગ્ર બનાવ 4 જાન્યુઆરીએ બન્યો હતો। મહિલાએ અંતમાં પોતાના ભાઈને કોલ કરીને જાતે સળગી હોવાની હકીકત પણ જણાવી હતી। તારીખ 4ના રોજ પતિ પત્ની વચ્ચે બાળકોના લઈને જે ઝઘડો થયો તેના પરિણામે પતિ દ્વારા તેઓને મરણ જવા માટે દુષ્પ્રેરણ આપેલું હતું, મરી જવા જણાવેલું હતું અને એ સંદર્ભે મહિલાને લાગી આવતા તેઓએ ઘરમાં પડેલું જે ડીઝલ હતું એનાથી આત્મહત્યા કરવા, પોતાના શરીરે છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરેલ। આ કામે મહિલાના પતિ રંજીત શાહની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આગળ વાત કરીએ જૂનાગઢના માંગરોળમાં વૃદ્ધ પર હુમલો થયો। જેતખમ વાડી વિસ્તાર પાસે આ ઘટના બની, જ્યાં જૂની અદાવતમાં 3 શખ્સોએ હુમલો કર્યો। પિતા પુત્ર ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો। ધોકા વડે માર મારવામાં આવ્યો। પુત્ર જીવ બચાવીને ભાગ્યો, જોકે ઇજાગ્રસ્તને હાલ જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે। ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। 3 શખ્સો સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વાડીએ આવતા હતા પાણી વાળીને, બરાબર 12 રોડ પર છે, તો ત્યાં મારો એક છોકરો મારો ભેડી હતો। પછી બાઈ પાસે આવીને મારવા ઓલા સિલ્યો ભાટો એના 2 છોકરા મને મારવા, કોઈ પૂછવા વગર ના મારવા માંડ્યા। કંઈ ખબર નહોતી, અમે તો રસ્તા પર જતા હતા। તો જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। નજીવી બાબતે છરી અને ધોકા વડે રિક્ષા ચાલક પર હુમલો થયો। બાઇકમાં રિક્ષા અડી જતા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચ સામે આવેલા પેટ્રોલ પંપ પર આ ઘટના બની, જ્યાં રિક્ષા ચાલક પર હુમલો કરતા ઇજાગ્રસ્ત થયો। સમગ્ર ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઇજાગ્રસ્ત રિક્ષા ચાલક સારવાર હેઠળ છે અને હાલ 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ઇજાગ્રસ્ત રિક્ષા ચાલક કે જેને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, તેને માર મારવામાં આવતો હોય ધોકા વડે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। હાલ અસામાજિક તત્વોનો આતંક અહીં વધી રહ્યો છે। દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે। નજીવી બાબતે આ રીતે રિક્ષા ચાલક પર હુમલો કરવામાં આવ્યો, જેના કારણે ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર હેઠળ હાલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે સીસીટીવી આધારે આ શખ્સોની શોધખોળ હાથ ધરી છે। રિવેશ લેતો હતો ગાડી, એમાં 2 જણા આવ્યા પાછળથી મારા, મને કે દેખાતું નથી અમને તેમને, જેમાં આમ ગાળું બોલવા માંડ્યા। તો હું નીચે ઉતર્યો તો મને પાઇપ વડે મારવા માંડ્યા એ લોકો। તો મેં પાઇપ પકડી લીધો ને તો પછી એ લોકો પાઇપ મૂકીને ભાગી ગયા। પછી છરી કાઢી ગાડીની ડેકીમાંથી એક્ટિવાની, મને સાથળના ભાગમાં પહેલાં મારી, પછી માથામાં મારી છરી, પછી એ લોકો વયા ગયા હતા। તો ભાવનગર શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી છે। શહેરમાં 14 દિવસમાં 3 હત્યાના બનાવ બની ચૂક્યા છે। ગત મોડી રાત્રે શહેરમાં કુંભારવાડા હાઉસિંગ બોર્ડ નજીક હત્યાનો બનાવ બન્યો, જ્યાં 5 શખ્સોએ સાહિલ સૈયદ નામના યુવકની હત્યા કરી। એક્ટિવા ન આપવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ અને એ ઉગ્ર બનતા 5 શખ્સોએ યુવાન પર છરી અને ધારિયા વડે હુમલો કરી દેતા
તે મોતને ઘાટ ઉતર્યો. યુવકને છાતી અને પડખામાં છરી તેમજ માથામાં ધારિયાનો ઘા મારતા તે ઢળી પડ્યો હતો. બાદમાં આરોપીઓ ધોકા લઈને તૂટી પડ્યા હતા. ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, જ્યાં યુવકે દમ તોડી દીધો. આ મામલે બોરતળાવ પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 14 દિવસમાં ભાવનગરમાં હત્યાની આ ત્રીજી ઘટના છે. શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર ન હોવાનું સ્પષ્ટ દેખાય છે. ચાવી માંગી, એ ચાવી ના દેતા એ લોકો ઉશ્કારા 5 જણા આયા. અત્યારે એક આયા છાતીમાં માર્યો, એક સાઈડમાં આયા, માથા ઉપર માર્યો, એક પડખામાં માર્યો. એ 5 જણા હતા. એમાં 3 જણા એની માથે બેહીને ઘા કરી ગયા. નદીમ ને એ બધા મારવા આવ્યા હતા ને એના કાકા ને 2 એના ભાઈઓ ને એના હાદુભાઈનું તો નામ નથી આવડતું ભાઈ. ને અમારા ભાઈને જેમ ફાવે એમ ગાળું દીધી ને ગાડી બાબતથી થયું છે. ગાડી માંગીને એમાં હત્યાનો બનાવ બનેલ અને પોલીસ દ્વારા તેની જે મોહિનભાઈની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરેલો છે. પીઆઈસી ચૌહાણ દ્વારા આ તપાસ ચલાવી રહ્યા છે અને જે છે આ કામના જે 5 આરોપીઓને નાઇટમાં કોમ્બિંગ કરી અને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે. અમરેલી વિધાનસભાની વિદ્યાર્થીનીઓની કથિત છેડતીનો મામલો. વિધાનસભાના નિયામક ગિરીશ ભીમાણી વિરુદ્ધ વિદ્યાર્થી સંગઠનોમાં રોષ છે. અમરેલી BCA કોલેજ કેમ્પસમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગિરીશ ભીમાણી વિરુદ્ધ કડક કાર્યવાહીની ઉગ્ર માંગ છે. અહીં ભીમાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો અમરેલીમાં કે જ્યાં વિદ્યાર્થીનીની છેડતી અંગે હાલ આ રોષ જોવા મળી રહ્યો છે. ગિરીશ ભીમાણી વિરુદ્ધ વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ છે, જેના કારણે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અહીં સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિદ્યાસભાની જે વિદ્યાર્થીની છે તેની સાથે છેડતીની ઘટના બની હતી, જે બાદ આ પ્રકારે વિરોધનો વંટોળ દેખાઈ રહ્યો છે. ગિરીશ ભીમાણી કે જેમના દ્વારા છેડતી કરાયા હોવાના આક્ષેપ સાથે કડક કાર્યવાહીની માંગ કરાઈ રહી છે. પાછળથી ગિરીશ ભીમાણી જાય છે અને ગિરીશ ભીમાણી જ્યારે પાછળથી જાય છે ત્યારે 5-6 છોકરીઓના ઝુંડામાં પોતાનું મોઢું નાખી અને બહેનોની છેડતીની શરૂઆત કરે છે. પોલીસ વિભાગ તાત્કાલિક અસરથી આમની ફરિયાદ દાખલ કરે, SITની ટીમની રચના થાય અને એમાં જે પોલીસ કર્મીએ ફરિયાદ લેવાની ના પાડી એના ઉપર કાયદાકીય એને સસ્પેન્ડ કરવામાં આવે અને આ ગિરીશ ભીમાણીને તાત્કાલિક સળિયા પાછળ ધકેલવામાં આવે. તો જૂનાગઢમાં નરાધમ મામાએ જ તેની ભાણી પર દુષ્કર્મ આચર્યું. કેશોદના ખીરસરા ગામનો આ બનાવ છે, જ્યાં 5 મહિના અગાઉ સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટમાં સગીરાએ નિવેદન આપતા જ કલંકિત ઘટના સામે આવી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મામાની ધરપકડ કરી. પોલીસની ટીમે વલસાડથી આ નરાધમ મામાને ઝડપી પાડ્યો છે. એકાદ વર્ષ પહેલા એના સગા મામાએ તેની સાથે ખીરસરા મુકામે બદકામ કર્યું હતું. જે વિગત આ કામને ભોગ બનનારે જુનાગઢ 183ના જે નિવેદન લેવામાં આવે છે એમાં પણ જજ સાહેબ સમક્ષ જણાવેલ છે. જેથી આ કામે અલગથી ભોગ બનનાર માઇનર હોય બળાત્કાર સાથે પોક્સોની કલમ લગાવી ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને આજે આરોપીને અરેસ્ટ કરવામાં આવે છે. તો પોરબંદરમાં જૈન રૂપારેલ સ્વામિનારાયણ કોલેજની બેદરકારી સામે આવી. MBAના 42 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા. GTUના એક્ઝામ ફોર્મ નહીં ભરાતા હાલત કફોડી થઈ. કોલેજના પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી છે અને એક્ઝામ કમિટીએ ફોર્મ ન સ્વીકાર કર્યો હોવાની વાત જણાવી. સમયસર ફોર્મ નહીં ભરાતા ફોર્મનો અસ્વીકાર થયો. વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે હોબાળો કર્યો. આ વર્ષે 2025-26ની અંદર જે વિદ્યાર્થીઓએ અમને MBA કોલેજની અંદર એડમિશન લીધું છે એવા 42 વિદ્યાર્થીઓ મારી શરત ચૂકતી, મારી ભૂલથી એડમિશન કમિટીની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ તારીખ પ્રમાણે સબમિટ કરેલા નથી. જે મારી વ્યક્તિગત ભૂલ છે. સંસ્થા અને સ્વામીજીને કોઈ વસ્તુનો ખ્યાલ નથી.